સ્ક્રીન વિઝિબલ છે બધાને? હા માતાજી, વિઝિબલ છે. જી. તો સૌથી પહેલા તો ક્ષમા પ્રાર્થી છું લેટ જોઈન થવા બદલ. અને આજનો સેશન શરૂઆત કરીએ શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વંદન કરીએ. એમને આપણે વિનંતી કરીએ કે આજ આપણે જે જ્ઞાન યોગના ગઈકાલેથી અધ્યાય શરૂ કર્યા છે એ જ્ઞાન આપણે સમજી શકાય અને આત્મસાત કરી શકાય. કારણ કે જ્ઞાન યોગ દિવ્ય જ્ઞાન છે, તો અઘરું છે કે આપણે એને સમજીએ. એટલા માટે કૃપાની ખૂબ આવશ્યકતા હોય છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના પ્રિય ભક્ત એવા શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શ્રી પ્રભુપાદજી, પરમ પૂજ્ય જય પતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને વંદન કરી એમની પ્રાર્થનાઓ કરીએ. મંગલાચરણ પ્રાર્થનાઓ સાથે એમને વિનંતી કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगललिता श्री विशाखान्वितं च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी स्वामी हरिप्रिये वाञ्छाकल्पतरोर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम आरती भोई जी. हरे कृष्ण महाराज, धन्यवाद हरे प्रणाम। हरे कृष्णा. कृष्ण माताजी, दंडवत प्रणाम. ધાર્મીજી, હરાપ્રિયાજી, આનંદ સાગર પ્રભુજી, બધા એડમિન કો હોસ્ટ અને શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પોતાની સેવા આપવા માટે તત્પર એવા આખા એડમિન હોસ્ટ ટીમની ખૂબ ખૂબ આભારી છું. વેલકમ અવનીજી, જલ્પાજી, નેહા પરમારજી, રચના ગોયલજી. અને આપણે જોઈ રહ્યા છીએ કે દિવાળીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ આપણા પાર્ટિસિપન્ટ્સની સંખ્યા છે એ ઘટી રહી છે. પરંતુ ગઈકાલે જેમ ચર્ચા કરી, નો હોલિડે ઇન ભક્તિ. આપણે જે માર્ગ ઉપર છીએ અહીંયા કોઈ છુટ્ટી મળી નથી રહી આપણને. તો ચલો, ખૂબ આભારી છું તમારા બધાની કે આવા દિવાળીના દિવસોમાં પણ અમારી સાથે બની રહેલા છો, આ દિવ્ય જ્ઞાનને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. તો આજના અધ્યાયની શરૂઆત કરીએ, જેનું નામ છે, તમારી સમક્ષ નામ છે, પરંતુ એની પહેલા મને ગઈકાલના અધ્યાયનું નામ જણાવો. ગઈકાલે કયો અધ્યાય ભણ્યો આપણે? હરે કૃષ્ણ. 13મો અધ્યાય કયો ભણ્યા ગઈકાલે? શું નામ છે? પ્રાણ પ્રકૃતિ ચેતના. હા, પ્રકૃતિ, પુરુષ અને ચેતના, ત્રણની પ્રકૃતિ, પુરુષ અને ચેતના. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. યસ, ધન્યવાદ. અને આજે જ આપણે અધ્યાય ભણવા જઈ રહ્યા છીએ. ગઈકાલના અધ્યાયથી આપણે જોઈ રહ્યા હતા કે જ્ઞાન યજ્ઞ, જ્ઞાન યોગમાં જે અધ્યાય છે, 6 અધ્યાય લાસ્ટના, એની શરૂઆત કરી છે. પ્રકૃતિના 3 ગુણો. હવે શું કામ ભણવાની આવશ્યકતા પડી રહી છે 3 ગુણો? કારણ કે અર્જુનજીનો તો કોઈ પ્રશ્ન છે નહીં આજના અધ્યાયમાં. જેમ ગઈકાલે જોયું ને કે પ્રશ્ન હતું, પછી ઉત્તર આપવાની શરૂઆત થઈ રહી છે. એવો કોઈ પ્રશ્ન અર્જુનજી અહીંયા કરી રહ્યા નથી. શું કામ? કારણ કે એ જાણે છે કે કયા ગુણો પ્રકૃતિના કેવી રીતે આપણા ઉપર કામ કરે છે અને આપણે કેવી રીતે ગુણોની અંદર આવીને આપણે પણ અહીંયા
ભૌતિક પ્રકૃતિમાં ફસાઈ રહ્યા છીએ. અર્જુનજી જાણે છે, પરંતુ આપણે બધા જાણતા નથી. એટલા માટે અર્જુનજીને નિમિત્ત બનાવીને અહીંયા આ જ્ઞાનના શૃંખલા જે છે આગળ ભગવાન વધારી છે. તો અહીંયા એક પિક્ચર દેખાઈ રહ્યો છે, એ ફટાફટ વર્ણન કરો. પહેલા તો એ પિક્ચર જોઈને શું સમજી શકાય છે? માતાજી, એ માયાદેવીના 3 ગુણો છે, રજસ, તમસ અને સત્વ, જી જે ભગવાને બનાવ્યા છે, જે આપણી ઉપર એનો પ્રભાવ છે, એના કારણે આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ. જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ ધાર્મીજી. તો 3 સ્ટેજમાં આપણે જોઈ શકાય છે. સૌથી નીચે જે છે એ કઠપુતલી જેવા દેખાઈ રહ્યા છે, કારણ કે દોરીથી બંધાયેલા છે. કઠપુતલીને શો તમે બધાએ જોયું હશે, અથવા તો ટીવી ઉપર તો જોયું જ હશે. તો કઠપુતલી નાચતી હોય છે અને આપણને ખૂબ મજા આવે. બાળકો છે નાના નાના, એમને ખૂબ મજા આવે જોવા માટે, કારણ કે સરસ મજાનું નૃત્ય કરે છે. આવું કેમ શક્ય બને કે કઠપુતલી નાચી રહી છે, ડોલ્સ છે એ નાચી રહ્યા છે? પરંતુ જે થોડાક મોટા હોય એમને ખ્યાલ હોય કે એની પાછળ કોઈક દોરી જે છે, દોરીથી એને કંટ્રોલ કરી રહ્યો છે, જેના લીધે એ અમુક રીતનો એક્શન કરીને નૃત્ય કરી રહી છે. તો સેમ વે અહીંયા જીવાત્માને એવી કઠપુતલી બતાવી છે. હવે કઠપુતલી નાચે છે ને, જ્યારે કઠપુતલીને કોઈ નચાવવા વાળું પણ હોય છે. અહીંયા જીવાત્મા આપણે બધા જે નાચી રહ્યા છે, તો આપણે બધાને નચાવવા વાળા પણ કોઈક ને કોઈ તો હોવા જોઈએ. તો કોણ છે એ? પ્રકૃતિના 3 ગુણો, જે માતાજી જણાવ્યો. 3 ગુણો કયા કયા છે? તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને એની પણ ઉપર આપણને જે દર્શન થઈ રહ્યા છે જે ભગવાન કૃષ્ણ, કારણ કે ગુણોના એ સ્વામી છે ને, આપણા બધાના પણ એ સ્વામી. તો એની પહેલા ભણી ગયા છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ શ્રૂયતે સચરાચર, કે જે ચર છે, અચર છે, બધાનું જે જેમને બધાને જે કામ કરે છે, બધાને જે નચાવી રહી છે, એ કોણ છે? એ પ્રકૃતિ તો મારી અધ્યક્ષતા હેઠળ, મારી દેખરેખ હેઠળ કામ કરે છે. તો એની પહેલા બીજા અધ્યાયમાં કહી ચુક્યા છે ભગવાન. શું કીધું? ત્રૈગુણ્યે વિષયાન વેદા નૈસ્ત્રિગુણ્યો ભવાર્જુન, કે હે અર્જુન, વેદોમાં તો 3 ગુણોનું વર્ણન છે, પરંતુ આપણે શું કરવાનું છે? 3 ગુણથી ઉપર ઉઠવાનું છે. તો 3 ગુણથી ઉપર ઉઠવા માટે 3 ગુણ કયા? એ પ્રશ્ન થાય ને. તો એના માટે આજના અધ્યાયમાં ડિટેલ ભણાવી રહ્યા છે, તો જેનું નામ છે ગુણત્રય વિભાગ યોગ, અથવા તો પ્રકૃતિના ગુણો. 14મા અધ્યાયની ઝાંખી સમક્ષ 3 ભાગોમાં વિભક્ત છે. અને આમ જોવા જઈએ ને તો 14મો અધ્યાય સમજવામાં સરળ છે, કારણ કે આ જો સમજી જાય ને, અને આપણને, અને પ્રેક્ટિકલ છે, ટેસ્ટ છે. ટેસ્ટ આપણે આપતા હોય છે ને, જ્યારે ફાઇનલ એક્ઝામ થતી હોય એની પહેલા ક્લાસ ટેસ્ટ થતી હોય છે, એક સરપ્રાઇઝ ટેસ્ટ હોય છે, કોઈ ક્લાસ ટેસ્ટ થતી હોય છે. તો સેમ વે અહીંયા આપણી પાસે પણ એક ટેસ્ટ મુજબ આ 14મો અધ્યાય છે, જે આપણે ભણીશું. અને પછી આપણે પોતાને જ આપણે કરવાનું છે કે તમે કઈ કેટેગરીમાં આવી રહ્યા છો. 3 ગુણ છે, તમે તમારા ઉપર કયા ગુણનો પ્રભાવ વધારે છે, પોતે જ પોતાનું રિઝલ્ટ પણ કાઢવાનું છે, ભણીને ને જાણીને. તો 9 ઋષિઓ કોણ? એના પહેલા આપણે જોઈએ ચૈતન્ય મહાપ્રભુ જે આવીને ગયા. તો એમના માટે ઘણા લોકોને થાય ને કે તમે વારંવાર ચૈતન્ય મહાપ્રભુનો ઉલ્લેખ કરો છો, ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ છે આમ કહેતા હો છો, તો કોઈ શાસ્ત્રોક્ત સંદર્ભ છે ખરા? તો એ જાણવા માટે આપણે થોડાક શાસ્ત્રોક્ત સંદર્ભ જોઈએ. 9 ઋષિઓ કોણ છે? તો શ્રીમદ ભાગવતમમાં ઉલ્લેખ આવે છે, કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ અથવા તો દ્રુમિલ, ચામસા અને કર્ભ છે. આ 9 ઋષિઓએ જ્યારે રાજા પાસે ભવિષ્યવાણી એક કરી હતી. કઈ ભવિષ્યવાણી કરી હતી? કે ભવિષ્યમાં ભગવાન એક અવતાર લેવાના છે, કલયુગમાં અવતાર લેવાના છે. અને જો આમ તો કલ્કી અવતાર આપણને બધાને ખ્યાલ છે કે જે કલયુગમાં થવાનું છે, પરંતુ એન્ડ ઓફ ધ કલયુગ જ્યારે હશે એ સમય એ થવાનું છે. તો શરૂઆતમાં પણ એક અવતાર ભગવાનનું થવાનું છે, જે પ્રચ્છન્ન હશે, બધા માટે હશે નહીં, બધા એ ઓળખી શકશે નહીં. કોણ ઓળખી શકશે? તો પછી જે ભક્ત છે એ ઓળખી શકશે. તો આવો ભગવાનનો ગુપ્ત અવતાર, પ્રચ્છન્ન અવતાર એક થવાનું છે. એની ભવિષ્યવાણી આ 9 ઋષિઓએ કરી છે, ભાગવતમાં જે આપણને જોવા મળે છે. તો હવે આપણે શ્રીમદ ભાગવતમનો એક ફરીથી શ્લોક આવે છે, સ્કંદ 11 અધ્યાય 5 અને શ્લોક નંબર 32. શું કહે છે? કૃષ્ણવર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતી સુમેધસા, કે કલયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણ નામનું ગાન કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ને ભગવાનનો વર્ણ અહીંયા શ્યામ નથી, છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે. તેમની સાથે તેમના સાથીઓ. ભગવાન જ્યારે આવે ને ત્યારે એ એકલા આવતા નથી. ભગવાનને તો છોડી દો, આપણા સિટીમાં કોઈ કલેક્ટર છે, કોઈ હાઈ પોસ્ટ પર ક્લાસ 1 ઓફિસર આવી ગયા,
કોઈ મંત્રી આવી જાય તો એને પણ આપણે જોતા હોય છે ને કે એ એકલા ક્યારે આવતા નથી. એમની આગળ અને પાછળ આમ આપણે જોતા હોય છે કે ઘણી બધી ગાડીઓ આપણને જોવા મળે. આગળ 4-5 ગાડીઓ જાય, પાછળ 4-5 ગાડીઓ ચાલતી હોય છે. આખો રસાલો એમની સાથે ચાલે. તો અહીંયા તો આ તો ત્રિલોકના અધિપતિ છે, આ કેમ એકલા આવશે? તો ભગવાન એકલા આવતા નથી. જ્યારે જ્યારે ભગવાન આવે છે તો એમનો એ પાર્ષદોનું, એમના પણ જે નિજ પાર્ષદ છે, શાશ્વત પાર્ષદ છે, એમનો આખો રસાલો લઈને હોય છે. તો કહે છે જે બુદ્ધિશાળી હશે ને એ સંકીર્તન યજ્ઞ કરશે. સંકીર્તન યજ્ઞ એટલે શું? તો જે ભગવાનનો જપ છે. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા તો આપણને જે મંત્ર આપી ગયા, હરે કૃષ્ણ મંત્ર આપી ગયા, તો એને જયારે આપણે એકલા માળા ઉપર કરીએ તો એ થઈ ગયું નામ જપ. અને એ જ મંત્રને જયારે આપણે કોઈ ધૂનમાં, કોઈ પર્ટિક્યુલર ધૂનમાં, અલગ અલગ ધૂનમાં ઉચ્ચ સારા બધા સાથે મળીને વાદ્ય યંત્રો સાથે, જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વગાડીને કરીએ, નાચતા નાચતા કરીએ, તો એ જ બની જાય છે સંકીર્તન. તો કોણ છે ચૈતન્ય મહાપ્રભુ? પ્રહલાદ મહારાજ કહે છે શ્રીમદ ભાગવત સ્કંદ 7 અધ્યાય 9 અને શ્લોક નંબર 38. શું કે છે? છન્ન કલો યદ્ભવ સ્ત્રીયુગો અથ સત્વમ, કે કલયુગમાં જે અવતાર થવાનો છે ભગવાનનો એ છન્ન પ્રચ્છન્ન એટલે શું? તો ગુપ્ત, હિડન નેચર ઓફ ધ સુપ્રીમ લોર્ડ. તો એ કોઈ ઓળખી શકશે નહીં. મોસ્ટલી જનરલી બધા, એટલા માટે આપણે જોઈએ ને કે બધાને એના વિશે ખ્યાલ હોતો નથી, બધાને એના વિશે ખબર હોતી નથી. નવદીપ માયાપુરમાં હવે એક શ્લોક છે ગરુડ પુરાણનો, જ્યાં કહે છે કે અહમ પૂર્ણો ભવિષ્યામિ યુગ સંધ્યાયુ વિશેષત માયાપુરે નવદ્વીપે ભવિષ્યામિ. હરે કૃષ્ણ. તો નવદીપ માયાપુરમાં ક્યાં આવેલું છે? નવદીપ માયાપુર તો પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ કલકત્તાથી થોડોક દૂરી ઉપર છે. તો ભગવાન જયારે જયારે અવતાર લેવાના છે એ બધાનો આપણે શાસ્ત્રોક્ત સંદર્ભ મળે છે. ક્યારે આવવાના છે, કઈ જગ્યા હશે, કયા માતા પિતા કોણ હશે એમના, એ બધું જ શાસ્ત્રોમાં આપેલું છે. શાસ્ત્રોમાં જેમનું વર્ણન ના મળે એમના એ પ્રામાણિક કહેવાય. શાસ્ત્રોમાં જે બધું જ વર્ણન મળે છે તો એ પ્રામાણિક કહેવાય છે. તો કહે છે નવદીપ માયાપુરમાં કોણ માતા હશે? સચી માતા. અને કલયુગના પહેલા ચરણમાં, એટલે કે દ્વાપર યુગ ખતમ થયું તો અત્યારથી જો ને આપણે જોઈએ તો લગભગ 500 વર્ષ પૂર્વ, અત્યારથી 500 વર્ષ પૂર્વ ચૈતન્ય મહાપ્રભુ આવીને ગયા છે. પોતાના કહે છે કે સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રકટ થઈ પછી તો કહે છે એ જ ગરુડ પુરાણમાં આગળ એમ પણ કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? ગરુડ પુરાણના સંદર્ભો અહીંયા આપવામાં આવી રહ્યા છે અત્યારે. એના પહેલા આપણે જોયા શ્રીમદ ભાગવતમમાં કલે પ્રથમ સંધ્યાયામ, કલયુગની પ્રથમ સંધ્યા એટલે 5000 વર્ષે હજી વીત્યા નહીં, ટોટલ અવધિ તો 4,32,000 વર્ષ છે. લક્ષ્મીકાંતો ભવિષ્યતિ, લક્ષ્મીકાંત બનીને આવશે. એટલે એમના જે પત્નીનું નામ શું હશે? ભાર્યાનું નામ પહેલા લક્ષ્મી પ્રિયા હતું ને પછી જે બીજી આવ્યા એ પહેલી પત્નીના અવસાન પાછળ જયારે બીજા લગ્ન કર્યા તો વિષ્ણુ પ્રિયા. તો લક્ષ્મીકાંતો ભવિષ્યમાં. પછી દારૂ બ્રહ્મ સમીપ સ્થાહ, તો ક્યાં રહેશે? તો દારૂ બ્રહ્મ એટલે લાકડાને પણ દારૂ કહેવાય છે. તો એ લાકડાથી જયારે વિગ્રહ બનાવવામાં આવે તો કયા વિગ્રહ છે બોલો તો ભગવાનના? જે લાકડાથી બનાવવામાં આવતા હોય છે, ખૂબ પ્રસિદ્ધ. બોલો, કઈ ખબર પડે કે જાગી રહ્યા છે બધા? કોઈ છે અહીંયા? જગન્નાથજી. જગન્નાથજીના સમીપ પુરીમાં, જગન્નાથપુરીમાં. અને સંન્યાસી ગૌર વિગ્રહ, તો સંન્યાસીનો રૂપમાં હશે. હવે ઉચ્ચ કુળમાં બ્રાહ્મણ સ્વરૂપે પ્રકટ થવાના છે. જે વર્ણ છે એ અહીંયા ભગવાનનો આ વખતે જયારે આવવાના છે કલિયુગમાં તો શ્યામ વર્ણ નથી, તો કયું છે? તો પછી ગૌરવર્ણ છે. ગૌરવર્ણ શું કામ? તો અનેક કારણો છે ભગવાનના ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રાકટ્યના, પરંતુ સૌથી મુખ્ય કારણ છે કે રાધાજીનો જે ભાવ છે, ગોપીઓનો જે ભાવ છે એ સમજવા માટે. વિચાર કરો કે કેટલો ઉચ્ચ ભાવ હશે. અને આપણે ખૂબ સરળતાથી સહજતાથી ગોપી આપણે માની કે આપણે જ ગોપી છીએ ને આવું બધું માનતા હોય છે, પરંતુ ગોપીઓનો જે ઉચ્ચ ભાવ છે, જે રાધાજીનો ભાવ છે, કે આવું તો કેવો એમને આનંદ આવી રહ્યો છે કે મારા પ્રેમમાં, મારા વિરહમાં પણ. તો એ જાણવું હતું, એના માટે ભગવાન પોતે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા છે. એ એક ગુપ્ત કારણ છે ભગવાનના પ્રાકટ્યનું, એ ભાવને સમજવા માટે. તો રાધાજીનો ભાવ લઈને આવ્યા છે અને રાધાજીનો વર્ણ પણ લઈને આવ્યા છે. રાધા રાણી કેવા છે? તપ્ત કાંચન ગૌરાંગી, સુવર્ણ. કેવો સુવર્ણ?
તો તપ્ત કાંચન, જે તપેલું સુવર્ણ છે એની જે કાંતિ છે, આવું ગૌર વર્ણન લઈને આવ્યા, એટલે તો ગૌરાંગ મહાપ્રભુ તરીકે પણ ઓળખવામાં આવે. પછી સંન્યાસી નો સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીને બતાવવાના છે કે કેવો સંન્યાસી રહેવું જોઈએ. પછી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કે જે સતયુગમાં દૈત્યના નાશ રૂપી વ્યાધિ, ભયંકર વ્યાધિને નાથવા અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહ, કયા રૂપમાં આવ્યા હતા સતયુગમાં પ્રહલાદ મહારાજ માટે? નરસિંહ અવતાર માતાજી. નરસિંહાદેવ કી જય. નરસિંહ રૂપમાં આવ્યા. અને પછી ત્રેતા યુગમાં એ જ આવ્યા રામ ભગવાન તરીકે. રાવણ જે હતું અહીંયા છે ત્રેતાયા દસ કંધરમ, 10 કંધર કોને કહેવામાં આવે છે? રાવણ. 10 માથાવાળા દૈત્ય રાવણનો સંહાર કર્યો. અને પછી એ જ ભગવાન દ્વાપર યુગમાં આવ્યા. શું કામ આવ્યા? ગોપાલન પરિપાલયન વ્રજપુરી, કે વ્રજધામમાં વ્રજના જે ગોપ ગોપીઓ છે એમનું રક્ષણ કરવા, એમને આનંદ આપવા, એમની સાથે પ્રેમનું જે આદાન પ્રદાન કરવા માટે, અને પૃથ્વી ઉપર જે હાર વધી ગયું હતું પાપ રૂપી, એનો નાશ કરવા માટે કહે છે કે કલયુગમાં ફરીથી અવતારિત થશે. અને હવે સ્વર્ણરૂપ જે ભગવાનનું વર્ણ છે કાંતિમય હશે, અને હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદ. સદા એમણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કર્યું છે, અને એ જ આપણને શીખડાવી ગયા છે. અને નામ શું હશે? તો કલિયુગે ચૈતન્ય નામ પ્રભુ, ચૈતન્ય રૂપ હશે હવે અહીંયા ભગવાનનું. નામ શીખે બધું જ આપેલું હોય છે જયારે ભગવાનનું અવતાર થવાનું છે. પદ્મપુરાણમાં કહે છે કે કલી પ્રથમ સંધ્યાયમ ગૌરંગોતમ મહિતલે ભાગીરથી તટે રમયે ભવિષ્યામી સચી સુત. તો ભગવાન કૃષ્ણની બધી જ લીલાઓ કઈ નદીના કિનારે છે બોલો તો? વ્રજભૂમિમાં. થોડુંક આપણે આટો મારી આવ્યું છે. યમુના માતાજી. યમુના નદી. યમુનાજીના કિનારે બધી લીલાઓ છે ભગવાન કૃષ્ણની. અને એ જ ભગવાન જયારે હવે ભવિષ્યમાં આવવાના છે, તો ગંગાજીને થયું તો બધી લીલાઓ યમુના કિનારે કરી, અમને કોઈ લાભ ના તમે આપ્યો, તો ભગવાન ત્યારે જ ડિસાઈડ કરે છે કે નેક્સ્ટ ટાઈમ જયારે આવવાના છે તો બધી લીલાઓ હવે ભાગીરથી તટે. ભાગીરથી એટલે કયા નદી છે? ગૌતમ ઋષિના ભગીરથ પ્રયત્નથી આવ્યા છે, એટલે શું કહેવાય છે? ભાગીરથ. કયા નદી છે બોલો? ગંગાજી. આપણે અત્યારે વાત કરીએ ને તો ગંગાજીના કિનારે હવે બધી લીલાઓ છે, અને સચીપુત્ર તરીકે ઓળખવામાં આવશે. ઘણા લોકોને થાય આ બધા પુરાણોના રેફરન્સ, અમે પુરાણોમાં માનતા નથી, અમે તો વેદોમાં માનીએ છીએ. તો અથર્વવેદનું અહીંયા એક ઉદાહરણ આપેલું છે. અથર્વવેદમાં જે કીધું છે, ઉપર આખો છે સંસ્કૃતમાં, નીચે હું અનુવાદ વાંચું છું કે કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ, અને હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રકટ થઈશ, ઊંચો અને સંત બ્રાહ્મણ બનીશ. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે. હું ત્યાગ એટલે કે સંન્યાસનું જે પ્રદર્શન કરીશ, અને મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બનીશ. હવે કીધું હતું ને દ્વાપર યુગમાં સર્વધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ, તો શરણાગત કરો, બધું છોડી દો તમારું જે કહે છે ને મારા શરણે આવી જાઓ. તો શરણાગતિ માટે કીધું છે. શરણાગતિ કહેવામાં જેટલું સરળ છે, આચરવામાં એટલું જ અઘરું છે. તો ભગવાને જોયું કે અરે આ તો કરી નથી રહ્યા શરણાગતિ, મેં કીધું છે, પરંતુ આ લોકોથી થઈ નથી રહી કલયુગમાં, તો પોતે આવ્યા શીખડાવવા માટે કે કેવી રીતે શરણાગત થવું જોઈએ. અને ખૂબ સરળ બનાવી દીધી ભક્તિને. આ બધું છોડીને જાઓ ને શરણાગત થાવ ને આ તો નહીં થાય, ચલો ખૂબ ઇઝી વે બતાવી દીધું. શું બતાવી દીધું? તો હરે કૃષ્ણ મંત્રનો જપ કરો, અને હું મારી જ પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. એટલા માટે ભગવાનનો અવતાર થાય છે. ખૂબ સુંદર રાધારમણ લાલ મંદિર પાસે વૃંદાવનમાં ગાવામાં આવે છે ને એક સ્તુતિ, જય જય મહાપ્રભુ જગત વંદન, જય સચિનંદન હરિ, જય દ્વૈત આનંદ કંદ નિત્યા, નંદ મન વાંછિત કરે. મહાપ્રભુ કેવા છે? તો જે નિત્યાનંદ અદ્વૈત આચાર્યની પ્રાર્થનાઓ સાથે આવ્યા છે, આ પણ એક કારણ છે. અને કરે છે શું? તો જે ભક્તો ઈચ્છે છે. તો એટલે આપણે વારંવાર કહીએ છીએ ને કે ભગવાન પોતાને આધીન નથી, તો ભગવાન તો ભગત કે વશ में है ભગવાન. તો અહીંયા ભગવાન નિત્યાનંદ પ્રભુની જે ઈચ્છા છે એ પૂર્ણ કરે છે. તો આવા ચૈતન્ય મહાપ્રભુ બીજા કોઈ નથી, સાક્ષાત કૃષ્ણ છે. એ આપણે બધા જ સંદર્ભો સાથે અત્યાર સુધી ભણી ગયા છે. તો હવે જોઈએ આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ. અધ્યાય 14 શ્લોક 2. શ્રી ભગવાન વાચ
પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ યજ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિ ઇતો ગતા. તો હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામે. મુનિજનો ઓલરેડી સિદ્ધ અવસ્થામાં છે, એમને પણ જે સિદ્ધિ અપાવે છે આવું જ્ઞાન ફરીથી કહીશ, એટલે કે પહેલા પણ કહી ચુક્યા છે. તો આ જ્ઞાનમાં સ્થિત થવાથી શું થાય છે? ભગવાન તો કહે છે કે મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. મારા જેવી દિવ્ય પ્રકૃતિ એટલે આપણે ભગવાન બની જઈશું. બોલો કેવી પ્રકૃતિ? ના માતાજી, આપણે ક્યારે પરમાત્મા ના બની શકીએ, આપણે એમના અંશ છે. જી, આત્મા પરમાત્મા જુદા છે. બીજા અર્થમાં ખૂબ ક્લિયર ભણી ગયા છીએ. ક્યારે પણ આવું થતું નથી કે આત્મા અને પરમાત્મા એક થઈ ગયા, ક્યાંય પણ જોવા મળતું નથી. તો આ આત્મા પરમાત્માનો દાસ છે, આ છે એનું રોલ. તો શું થાય છે? દિવ્ય પ્રકૃતિ એટલે કે ભગવાનનું જે સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે. એક તો ગુણાતીત અવસ્થા, ગુણોથી પર, અને બીજું જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ આપણને પણ એ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે સ્થિત થવાથી ફાયદો શું છે? ભગવાન તો ભગવાન કહે છે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે પછી વ્યથિત થતો નથી. કોઈ ઝંઝટ જ નથી કે ફરીથી જન્મ મૃત્યુ. અરે સર્જન થઈ રહ્યું છે, બ્રહ્માજી સર્જન કરી રહ્યા છે, ચલો મને ફરીથી જવું પડશે. અથવા તો શિવજી આવી ગયા છે, હવે તાંડવ નૃત્ય ચાલી રહ્યું છે, બધું વિનાશ પામવાનું છે, અરે ફરીથી નાશ થશે. આવી કોઈ ઝંઝટની આવશ્યકતા રહેતી નથી. શું કામ? કારણ કે દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કર્યા પછી આપણે અહીંયા રહેતા જ નથી. તો પછી ક્યાં જઈએ છે બોલો? તો દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત થઈ જાય તો ભગવત ધામ માતાજી. જી, ભગવાનના ધામમાં જ આપણને એન્ટ્રી મળી જાય છે. હે કુંતીપુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓમાં આ ભૌતિક પ્રકૃતિ, સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે, અને હું જ તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. અહમ બીજ પ્રદ પિતા લાસ્ટમાં કહી રહ્યા છે ભગવાનના શ્લોકમાં. તો આપણે કહીએ ને કે ચલો હિન્દુ, ચીની, ભાઈ ભાઈ, પાકિસ્તાન, ભારત કહે છે ભાઈ ભાઈ, પરંતુ ક્યારેય થઈ શકતા નથી. શું કામ? કારણ કે કોમન ફાધરહુડની સંકલ્પના મનમાં બેસતી નથી. જ્યાં સુધી આ સમજીએ નહીં, ભગવદ્ ગીતા એટલા માટે જરૂરી છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે અહમ બીજ પ્રદ પિતા. માત્ર માનવો ના કહે છે, નહીં, સર્વ યોનિષુ કૌંતેય, જેટલા પણ યોનિ છે બધાનું બીજ પ્રદાન કરનાર પિતા, અરે પરમ પિતા જ હું છું. તો જ્યાં સુધી ખબર ના પડે કે અચ્છા બધાના પિતા કૃષ્ણ છે, તો આપણે શું થયા? આપસમાં ભાઈ ભાઈ થઈ ગયા. તો જ આ આપણે કહીએ છીએ, પરંતુ પ્રેક્ટિકલી થઈ શકતો નથી. પરંતુ આપણે જો વસુદેવ કુટુંબકમ આપણને આપણા શાસ્ત્રો શીખડાવી રહ્યા છે, પરંતુ ફોલો આપણાથી થતું નથી. તો ક્યારે થઈ શકશે આ સંભવ? જ્યારે આપણે આ કોન્સેપ્ટ સમજીશું કે અહમ બીજ પ્રદ પિતા. ભગવાન કહી રહ્યા છે કે હું જ તો બધાનો બીજ પ્રદાન કરનાર પિતા છું, હું જ પિતા છું બધાનો. તો પછી કોઈ ડિફરન્સ, કોઈ ક્લેશની સંભાવના રહેતી નથી. તો અહીંયા ભગવાન ફરીથી આપણે જોઈ રહ્યા છીએ 84 લાખ યોનિઓ ગઈકાલે ચર્ચા કરી કે પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે. જલચરથી કરીને માનવ સુધીમાં 84 લાખ આખી યોનિ છે, બધાના પિતા ભગવાન છે. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, અને તે કયા છે? તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને જ્યારે સનાતન જે પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે મહાભાવ અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. આપણે લાગે ક્યાં છે બંધન? અમે તો ફ્રી છીએ ભાઈ, કોઈ બંધન છે નહીં. હાથ મારા ફ્રી છે, પગ ફ્રી છે. અરે બંધન છે. કયું બંધન છે? ભગવાન કહી રહ્યા છે ગુણોનું બંધન છે. ગુણ જે છે એ બંધન રૂપમાં અહીંયા આપણી પાસે છે. ગુણનો એક અર્થ બંધન થાય છે. આપણે જોઈએ કે કયા ગુણમાં અવસ્થિત હોઈએ તો કેવું બંધન છે. આપણે લાગે સત્વગુણ તો સારું કહેવાય, એમાં વળી કયું બંધન છે? બંધન તો બંધન છે. હવે કોઈ જેલમાં છે ને આપણે કઈ હથકડી બાંધવામાં આવશે ને, તો આપણે કઈ હથકડી બાંધી દીધી, કઈ સોનાની હથકડી બાંધી દીધી, તો આપણે એવું તો સારું તો ના કહેવાય ને. છે સોનાની એ વાત તો ઠીક છે, પરંતુ હથકડી તો બંધન જ છે. બંધન તો બંધન છે. સેમ આપણે જો કોઈ રૂપાની હથકડી પહેરીને આવી ગયો, સારું ગણાશે? અરે એ પણ તો બંધનમાં જ છે. હવે હથકડી જે છે, બંધન જે છે, સોનાનું હોય, રૂપાનું હોય કે લોઢાનું હોય, બંધન તો બંધન છે. સેમ વે અહીંયા ભગવાન બતાવે છે કે કેવી રીતે સત્વ ગુણ પણ બાંધે છે. હે નિષ્પાપ અનઘ ચાનઘ કહી રહ્યા છે. અનઘ એટલે નિષ્પાપ. વારંવાર આપણે જોઈ રહ્યા છીએ કે અર્જુનજીને એક સર્ટિફિકેટ ભગવાન આપી રહ્યા છે. સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો છે, અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. પાપ કર્મોથી મુક્ત કરી દે છે. તો બાંધે છે કેવી રીતે? તો પછી તો સુખ સંગેન બધનાતિ જ્ઞાન સંગેન ચાનઘ. સુખ અને જ્ઞાનથી બાંધી દે છે. સુખથી કેવી રીતે? અરે આપણે કઈ કોઈને કે ભક્તિમાં, અરે બધું છે ભગવાનના કૃપાથી. જો આવું મોટું ઘર છે સરસ મજાનું, અરે બે ગાડીઓ છે ઘરની બહાર,
શું જરૂર છે ભક્તિમાં આવવાની? વેલ આઉટ છે એ લોકો, સત્વગુણી છે, વેલ આઉટ છે, બધું કરશે, રૂટીન સારો જે આપણે કહીએ ને કે સાત્વિક રૂટીન બધું ફોલો કરશે, પરંતુ વેલ આઉટ એને કરવાનું શું છે એ એમને ખ્યાલ નથી. એ પ્રાણાયામ, યોગાસન આ બધું કરશે. સત્વગુણી મનુષ્ય ઇન શોર્ટ કહી તો કોઈને હેરાન નહીં કરે, પોતાનું રૂટીન પણ શાસ્ત્રો મુજબ જીવે છે, પણ ભક્તિમાં નહીં આવી શકે. ભક્તિમાં નહીં આવી શકે એ શું કરશે? એ આપણે કહીએ ને ભક્તિમાં તો અરે નહીં નહીં, એ પોતાનું બીજું જ રૂટીન કરતો રહેશે. જો કોઈ પેટ છે તો એમને ફરાવા જશે, અથવા તો પ્રાણાયામ કરશે, ઓમ ધ્યાન વગેરે કરશે, પણ ભક્તિમાં આવવા માટે એ બાધા ઉત્પન્ન કરે છે. સત્વગુણ સુખથી બાંધી દે છે. બીજો તો જ્ઞાન. જ્ઞાન આવી ગયું તો આપણે એમને કહીએ ભક્તિમાં, અરે ના 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 ના, આ ટાઈમ ક્યાં છે અમારી પાસે? તમે પણ શું આ બધું લઈને બેસી ગયા છો? અરે આ છોડો, કંઈક પ્રોડક્ટિવ કરો, પ્રોડક્ટિવ કરો. જો અમે કેવી કેવી શોધો કરી રહ્યા છીએ, વૈજ્ઞાનિકો છે મોટમોટા, અરે અમે શોધ કરીએ તો એટલા માટે તમારી લાઈફ સુખપૂર્વક ચાલી રહી છે. એવું વૈજ્ઞાનિક મોટમોટા સાહિત્યકારો છે, એ બધા એવું માનતા હોય છે, તો બાંધી છે. હવે રજોગુણમાં વ્યક્તિ છે તો રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છા પૂરી જ ના થાય. તમારી પાસે 1 BHK ફ્લેટ છે અને 2 BHK મળી જાય તો લાઈફ સેટ છે. 2 BHK મળી ગયું, અરે 3 BHK તો કમ સે કમ હોવું જોઈએ તો અમારી લાઈફ સેટ. 3 BHK મળી ગયું, હવે કહેશે કે ના, એક પોતાનું રો હાઉસ બી સહી, પણ પોતાનું એક નાનું જમીનનું ઘર હોવું જોઈએ. એ મળી જાય તો ખુશ છો? ના ના, હવે મોટું થોડુંક બંગલો બની જાય તો કઈ મજા આવે. એ મળી ગયું તો હવે તો બીજા સિટીમાં પણ એક બંગલો જોઈએ છે. એ મળી જાય તો અને બીજા રાજ્યમાં એક થઈ જાય. બીજા રાજ્યમાં મળી ગયું તો બીજા દેશમાં, વિદેશમાં જોઈએ અમને તો વિદેશમાં એક બંગલો મળી જાય તો મજા આવી જાય. વિદેશમાં મળી ગયું, હવે ચંદ્ર ઉપર જગ્યા લઈ છે. આવી આપણી અમર્યાદિત ઈચ્છાઓની ક્યારેય પૂર્તિ થતી નથી. આ મળી ગયું હજી જોઈએ, પેલું મળી ગયું હજી જોઈએ. બધી જ વસ્તુઓ પર આ ઉદાહરણ લાગુ પડે છે. એવી અમર્યાદિત ઈચ્છાઓ છે તો બાંધે છે. તો કેવી રીતે બાંધે છે? હવે તો અમર્યાદિત ઈચ્છા અને તૃષ્ણાના લીધે એ બંધન કરે છે. કયું બંધન? સકામ કર્મથી બાંધે છે. અને તમે કહો એટલા કલાક હું ઓવર ટાઈમ પણ હું ડ્યુટી કરવા તૈયાર છું, પરંતુ મને એનું તમે કંઈક પેમેન્ટ કરો, એના માટે મને કઈ મૂલ્ય મળશે કે નહીં? તો બસ મારી ઈચ્છાઓ પૂરી કરી શકું એના માટે ભલે જમવા માટે સમય નહીં હોય, ઊંઘવા માટે સમય નહીં હોય, રાત્રે દિવસ એક કરી દેશે, પરંતુ બસ મારી ઈચ્છા હું પૂરી કરતો રહું. એવી રીતે એ બાંધી દે છે. તો રજોગુણમાં અવસ્થિત વ્યક્તિને આપણે જોઈએ તો ખૂબ એક્ટિવ છે, સારું પણ ગણાય, જરૂરી પણ છે. ભૌતિક જગતમાં રહેવા માટે ખૂબ જરૂરી છે કે કામ પણ આપણે કરીએ, પરંતુ માત્ર એ જ કરવા અહીંયા આપણે આવ્યા નથી. માત્ર એ જ કરવા માટે અતિ દુર્લભ માનવ દેહ આપણને મળેલું નથી. આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બડી ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. તુલસીદાસજી કહે છે કે આપણે એમાં જ બધું આપણો સમય જતો રહે છે. સમય, એનર્જી, બસ પૈસા કમાવા જરૂરી છે, પણ માત્ર એ જ કરવું એ જરૂરી નથી. એની સાથે સાથે જે હાયર પર્પસ ઓફ લાઈફ છે એ પણ તો ઇમ્પોર્ટન્ટ છે. તમો ગુણ તો અજ્ઞાનતા. એ કેવી રીતે બાંધે છે? તો સર્વ દેહધારીઓનો એ મોહ છે. અને આ ગુણના પરિણામો કયા છે? પછી તો ઉન્માદ, આળસ, નિદ્રા. ઉન્માદ એટલે પાગલપન જેવા એ વ્યક્તિ છે આપણને લાગે છે. આળસ એટલો હોય કે આપણે કહીએ ચલો વેલા ઉઠવું સારું ગણાય ને, વેલા ઉઠજો હવે આવતીકાલથી, તો કે છે જરૂર પાકું આવતીકાલથી તો ઉઠી અલાર્મ મૂકીશું. જેવું અલાર્મ વાગ્યું, 5 મિનિટ ઊંઘવામાં શું વાંધો છે? 5 વાગ્યાનું અલાર્મ મૂક્યું છે, 5 મિનિટ ઊંઘીશ, બસ 5 મિનિટ. આવું કરતા કરતા તો બસ ફરીથી બંધ કરશે, ફરીથી અલાર્મ વાગશે, ફરીથી બંધ કરશે. આવું કરતા કરતા છેલ્લે 10 વાગે જ ઉઠશે જેનો ટાઈમ હતો. અથવા તો આપણે કહીએ તો અરે આજે તો મંડે છે, આવતીકાલે ઉઠીશ ને, આખો વીક પડ્યો છે મારી પાસે. પછી બીજો દિવસ આવી ગયો, ફરીથી એક દિવસ છે. આવું કરતા કરતા સન્ડે આવી જાય ને સન્ડે ના કહે છે અરે આજ એક તો દિવસ રજાનું મળે છે, એમાંય વહેલો ઉઠવાનું. તો આવી રીતે બંધન કરે છે. ઘોર નિદ્રા, જેટલો ઊંઘે તો અરે ઊંઘ જ નથી, શું કહું, માત્ર 8 કલાક 10 કલાક જ ઊંઘ થઈ મારી તો. આવું તમોગુણી વ્યક્તિનું વર્તન છે. તો હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને ફરીથી રિવિઝન કરાવી રહ્યા છે. શ્રેષ્ઠ શિક્ષક છે ને એક નાનકડું ડિવાઇસ. સત્વગુણમાં અંતે છે સુખથી, રજોગુણ કામ કર્મથી, ને તમોગુણ જ્ઞાનને ઢાંકી દે છે, ને પ્રમાદ પાગલપંથી. અરે ક્યારેક જમવાનું નહીં ગમે તો આખી થાળી આમ મોઢા પર ઘા કરી દે છે. આ શીખડાવ્યું છે તારી માએ કઈ શીખડાવ્યું નથી તને. આવું વર્તનો કરતા હોય છે. હે ભરત પુત્ર, કોઈક વાર તો આપણે લાગે અચ્છા તો ત્રણેય ગુણ સમાન માત્રામાં છે. ભગવાન કે છે ત્રણેય ગુણનો પ્રમાણ ઓછો વધુ થતું હોય છે.
સમયના અનુસાર અને જગ્યાના અનુસાર એનો પ્રભાવ પડે છે. એક ગેમનો અહીંયા પિક્ચર આપેલો છે, ટગ ઓફ વોર. તમે સાંભળેલી છે કે નહીં? દોરડું છે અને બે વ્યક્તિઓ છે એને ખેંચતા હોય છે. તો જે ખેંચી લે છે દોરીને, બીજી પાર્ટી જે સામેવાળા લોકો છે એમને નીચે પડાવી દે તો એ વિનર બની જાય છે. સેમ અહીંયા ટગ ઓફ વોર ચાલી રહ્યું છે. કોની સાથે ચાલી રહ્યું છે બોલો તો? કોણ છે સેન્ટરમાં? મન. મન સેન્ટરમાં છે ને એની સાથે ટગ ઓફ વોર ચાલે છે ત્રણેય ગુણનો. સત્વગુણનો પ્રભાવ ક્યારેક વધારે છે. ક્યારે વધારે હોય તો બ્રહ્મ મુહૂર્તમાં. આપણે એટલા માટે કહેતા હોય છે ને કે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠવાનું, જપ કરી લેવાના, કારણ કે એ સમય સત્વગુણનો પ્રભાવ વધારે છે. જેમ જેમ સૂર્યોદય થઈ ગયો તો રજોગુણનો પ્રભાવ વધી ગયો. હવે જેમ જેમ તો આપણે અરે આ કામ કરવું છે, પેલું કામ કરવું છે, ત્યાં જવું છે, આ બધું સકામ કર્મમાં લાગી જઈએ. જેમ જેમ સાંજ થઈ ગઈ, સૂર્યાસ્ત, તો આપણે થાકી જઈએ, નિદ્રા છે, તો તમો ગુણનો પ્રભાવ આવે છે. જે જગ્યાનો પણ ગુણ ઉપર પ્રભાવ પડે છે. ધારો કે મંદિરે છે તો આપણે કેવા બધા સરસ બધાને હરે કૃષ્ણ કહીને મળીએ. જેમ મંદિરથી બહાર નીકળ્યા અને કોઈ ઓવરટેક કરીને ગયું, કોઈ તમારા ગાડીને થોડુંક ધક્કો લગાવીને ગયો, તો તરત જ આપણા મોઢાથી તો ગાળો છે એ નીકળતી હોય છે. તો જગ્યાનો, સમયનો ખૂબ પ્રભાવ પડે છે ગુણ ઉપર. તો કોઈક વાર એક ગુણ વધારે છે, કોઈક વાર બીજો ગુણ. તો જ્યારે શરીરના સર્વદ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય ત્યારે સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ એ સમય કરી શકાય છે. તો હે ભરતશ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થાય છે તો અત્યંત આસક્તિ, સકામ કર્મ અને ઉગ્ર ઉદ્યમ. એ વ્યક્તિ ખૂબ ઉગ્ર ઉદ્યમી છે, બેસતો જ નથી શાંતિથી. અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રકટ કરે છે. તમો ગુણ તો ખૂબ ઘોર છે. એ શું કરી રહ્યો છે તો અંધકાર, જડતા અને ઉન્માદ તથા મોહને વ્યક્ત કરે છે. આજે તમો ગુણ છે. આપણે જોઈએ કે વ્યસનમાં નાયલા હલે છે. હરે કૃષ્ણ. તો હવે આપણે પ્રશ્ન થાય, અચ્છા તમોગુણની વાત કરી રહી હતી હું, કે તમોગુણી વ્યક્તિ આપણે કહીએ ને કે એડિક્શન, નશો, આ દિશામાં આપણી જે આવનારી પેઢી છે, જે આપણે કહીએ છીએ જેનઝી જે છે, એ ખૂબ આપણે દુઃખ થાય એ જોઈને કે તમોગુણની તરફ ખૂબ ફટાફટ ગરકાવ કરી રહી છે. બધું માંસાહાર ખાવું અને નશો કરવો, આવું બધું, ડિસ્કોમાં જવું, પબમાં જવું, આ બધું વ્યભિચાર કરવું, આવી પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ થઈ રહી છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ જે જનરેશન છે, આપણી જે જેનઝી છે, એને આપણે આ જે જ્ઞાન છે એ પાસ ઓન કરવું. આપણી પાસે યુથના પણ બેચેસ ચાલે છે અને કિડ્સના પણ. તો આપણું કર્તવ્ય છે કે આપણા બાળકોને આપણે બચાવીએ. શું કામ? કારણ કે ગતિ જોઈએ. સત્વગુણમાં મૃત્યુ થાય તો ગતિ કેવી છે? કહે છે કે મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. જો સત્વગુણમાં કોઈ વ્યક્તિને મૃત્યુ થઈ તો ઉચ્ચતર લોક, પરંતુ અહીંયા 14 લોકમાંથી જ, એટલે કે બ્રહ્માંડની અંદર જ છીએ હજી તો આપણે. રજોગુણમાં મૃત્યુ થયું તો કહે છે કે સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે. એટલે ફરીથી તમને અહીંયા આવવું પડે છે, પૃથ્વી લોક ઉપર આવવું પડે છે. માનવ દેહ મળશે સારા કર્મ છે તો, અથવા તો પશુ યોનિ. પણ જો તમો ગુણમાં તમારું મૃત્યુ થાય તો શું કહી રહ્યા છે કે મૂઢ યોનિ શું જાય તે. તમોગુણી વ્યક્તિ ક્યાં જાય છે તો એને તો અધમ યોનિ પ્રાપ્ત થાય છે. તમે ગમે તેવું ખાવાનું શોખ છે, શુકરની યોનિ પ્રાપ્ત થશે, અથવા તો નરકમાં પણ જતો હોય છે. અધમ થી અધમ ગતિ તમો ગુણમાં અવસ્થિત વ્યક્તિની થાય છે. તો માંસાહાર કરવાનો શોખ છે તો હિંસક પશુ છે, સિંહ, વાઘ, એવા. અને પછી ખૂબ ઊંઘવાનો શોખ છે, ખૂબ મોડે સુધી ઊંઘતા હોય છે, 9-10 વાગે ઉઠીએ તો રીંછ સુતા રહો બસ મહિનાઓ સુધી. અને ખૂબ અંગ પ્રદર્શન કરવાનો શોખ છે. અત્યારે જે આપણે જોઈતા હોય છે કે વ્યભિચાર, નિર્લજ્જપણું, ખૂબ સહેલાઈથી ઇન્ટરનેટ ખોલીને શું જોવા મળી રહ્યું છે, આપણે ટીવી ઓન કરી શું જોવા મળે છે, આ બધું જ આપણને જે છે અંગ પ્રદર્શન ને વ્યભિચાર એ જ આપણને જોવા મળે છે. આવું શોખ છે તો નેક્સ્ટ યોનિ મળશે. કઈ મળશે? વૃક્ષની યોનિમાં અનેક વર્ષો સુધી. પછી ત્યાં જ રહો તમે એક જ જગ્યા ઉપર, તાળ તડકો બધું, વર્ષા બધું સહન કરો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ જનરેશન ક્યાં જઈ રહી છે, એમને આ જ્ઞાન આપીએ આપણે, દિવ્ય જ્ઞાન. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ છે અને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ કેવું છે તો દુઃખમાં પરિણમે છે, દુઃખ આપે છે. અને તમો ગુણમાં કર્મ તો મૂર્ખામીમાં પરિણમે છે. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાન વિકસે છે, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ, અજ્ઞાન. એક જ વ્યક્તિ છે, અલગ અલગ ગુણમાં અવસ્થિત એના ફોટો છે. સત્વગુણમાં છે તો એનો ફોટો જો કેવું છે, રજોગુણમાં છે એ જ વ્યક્તિ તો કેવું છે, એના હાવભાવ.
અને તમો ગુણમાં એ જ વ્યક્તિ આવી જાય છે તો કેવું એ બની જાય છે. આપણે પણ કોઈ વ્યક્તિને મળીએ એના ઉપર પણ જે ગુણનો પ્રભાવ છે, આપણે એની એક કઈ ને એક વાઇબ્સ આવે છે કોઈને મળીને એક ઓરા ફીલ થાય, કોઈને મળીને એક નેગેટિવ વાઇબ્સ આવે તો આપણને ફીલ થઈ જાય છે એની નજીક જવા માત્રથી. હજી તો વાતચીત નથી કરી કોઈ વ્યક્તિ સાથે, એટલી જ તો આપણે ભલે સંવાદ ના કરીએ પરંતુ એનો સાથ રહેવો, એની આસપાસ રહેવું આપણને ગમે છે, કારણ કે ઓરા એવું છે, એનું પોઝિટિવ છે. ભક્ત હોય તો એમની આજુબાજુ ગમે આપણને. અને કોઈ જો છે રજોગુણમાં અવસ્થિત, તમોગુણમાં અવસ્થિત, તો આપણને ટેન્શન આવી જાય. એને મળીને, તમોગુણી વ્યક્તિને મળીને આપણને તો આવું થાય, શું કામ એને મળ્યા? 5-10 મિનિટની વાર્તાલાપ, પરંતુ આપણને તો ખૂબ ટેન્શનમાં મૂકી દે છે. એ ઘરે આપણે એનું ટેન્શન કેરી કરીને લઈ આવે, એવો પ્રભાવ એ વ્યક્તિ પર ગુણનો પડતો હોય છે. સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ફરીથી રિવિઝન થઈ રહ્યું છે. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વ, સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસા, રજોગુણી અહીંયા જ રહે છે. એરોપ્લેન સાથે એક ઉદાહરણ સમજી રહ્યા છે. સત્વગુણમાં વ્યક્તિ છે તો જેમ ટેક ઓફ થાય છે પ્લેન, તે ઉચ્ચતર લોક. રજોગુણમાં છે તો અહીંયા ને અહીંયા રનવે ઉપર દોડી રહ્યો છે પ્લેન તમારો. અને જો તમોગુણ છે તો પ્લેન ક્રેશ અત્યારે થયું ને ગુજરાતમાં, કઈ બાજુ થયું હતું? ખૂબ દુઃખદ ઘટના જે ગુજરાતમાં બની પ્લેન ક્રેશની, ક્યાં થઈ હતી? કઈ સિટીમાં? અમદાવાદ. અમદાવાદ. જી. તો અધમ યોની પ્રાપ્ત થાય છે. હજી એક જ બ્રહ્માંડની વાત થઈ રહી છે, એટલે કે સત્વગુણમાં પણ છો, સારું છે 3 ગુણમાં, પણ બ્રહ્માંડની જ અંદર છો. વિચાર કરો, આધ્યાત્મ વિશ્વ તો ક્યાં રહ્યું? અહીંયા ભૌતિક જગતમાં, ને એમાં પણ એક બ્રહ્માંડની જ અંદર છીએ. પ્રશ્ન થાય કે આ પાર કરી શકાય કે નહીં? તો કે છે હા. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી. કરતા કોણ છે? ગુણો છે. એના જ લીધે, એના પ્રભાવના જ લીધે કોઈ વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર કાર્ય કરી રહ્યું છે. અને પરમેશ્વરને જાણી લે છે કે જેઓ 3 ગુણથી પર છે. અમે ગુણોના આધીન છે તો આપણે થયા ગુણાધીન. ભગવાન ગુણોથી પર છે તો ભગવાન થઈ ગયા ગુણાતીત. અને ભગવાન ગુણાધીશ પણ છે. ગુણાધીશ, ગુણોના અધિષ્ઠાતા. તો આપણે કહીએ ને કે આપણે ગુણાતીત અવસ્થાને પાર કરી શકાય, પરંતુ ગુણાધીશ તો માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. તો કહે છે કે જ્યારે ગુણોથી પર છે ત્યારે તે મારા ભગવાનને જાણી જાય તો મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. એટલે ગુણાતીત અવસ્થાને આપણે પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણે જોયું ને બ્રહ્માંડને પાર કેવી રીતે કરી શકીશું? આપણે પણ ગુણાતીત થઈને, ગુણોથી પર થઈને આ બ્રહ્માંડને પાર કરીને આધ્યાત્મિક વિશ્વમાં ભગવાનના શાશ્વત ધામમાં પ્રવેશ મેળવી શકાય છે. કે જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે જ તે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ આ બધામાંથી મુક્ત થઈ જાય છે. પછી શું કરે છે? તો આ જીવનમાં જ કોઈને થાય ને કે તમે જે કહી રહ્યા છો બધું મૃત્યુની પાછળની વાતો છે, આ બધું કોણે જોયું છે મૃત્યુ પાછળ શું થાય છે? તો ઓબ્વિયસલી બીજા જ અધ્યાયમાં ખૂબ ક્લિયર છે ભગવદ્ ગીતા. પુનર્જન્મ તો થાય છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ કીધું છે કે જન્મ ધ્રુવ છે, અટળ છે, મૃત્યુ પણ ધ્રુવ છે, અટળ છે. અને પુનર્જન્મ એટલા માટે ફિક્સ જ છે. એ બીજા અધ્યાયમાં ખૂબ ક્લિયરલી આપણને જાણવા મળે છે. અને તોય કોઈને થાય કે જન્મ અરે આ તો મૃત્યુ પાછળની વાતો છે, બધું કોણે જોયું છે? તો કહી રહ્યા છે કે આ જીવનમાં પણ જો અમૃત ભોગવવું હોય તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આ દિવ્ય જ્ઞાન લો, ભગવદ્ ગીતાને સમજો. તો પ્રશ્ન થાય ને કે કેવી રીતે ઓળખવાનું? જેમ અર્જુનજીએ બીજા અધ્યાયમાં પ્રશ્ન કર્યું હતું કે કેવી રીતે ઓળખું હું કે સ્થિત પ્રજ્ઞ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બોલે છે? સેમ અહીંયા એક પ્રશ્ન કરી રહ્યા છે. શું કે હે મારા પ્રિય પ્રભુ, કે જે મનુષ્ય આ 3 ગુણોથી પર છે તેને કયા લક્ષણ વડે જાણી શકાય? અને આચરણ કેવું છે? અને પ્રકૃતિને ગુણોને કેવી રીતે એને પાર કરી લીધી? તો ભગવાન 22માંથી 25મા શ્લોક સુધીમાં એના માટે કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી, અથવા ન હોય તો તેની ઈચ્છા, આકાંક્ષા કરતો નથી, અથવા ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ કાર્યશીલ હોય છે, એ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે, જે પોતાની અંદર સ્થિત છે, સુખ તથા દુઃખમાં સમાન છે. માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી દેખે છે. ભગવદ્ ગીતા ભણીને આંધળા થઈ જાય છે કે શું? કે આંખો ખરાબ થઈ જાય છે? માટી પડી હોય તો કહે છે કે અરે જો આ તો પથ્થર છે, પથ્થર પડ્યો તો અરે આ તો સોનું છે, સોનું. આવું કરવા લાગી જાય છે. શું છે એનો અર્થ? બોલો તો કેવી રીતે સમજવું?
બોલો કેવી રીતે સમજે છે? સોના ઉપર પણ મોહ નથી રહેતો એટલે. જી, સોના પર મોહ નથી. અને બીજું એ કે જે કંઈ પણ છે, માટી છે, લાકડું છે, રેતી છે, જે કંઈ પણ છે ને અસ્તિત્વમાં, સોનું હોય, ચાંદી હોય, એ બધું જ બધાના સ્વામી કોણ છે? કૃષ્ણ. એ બધાને હું ભગવાનની સેવામાં લગાડું, આવી રીતે સમાન દૃષ્ટિ જોઈ છે કે ભગવાન જ સ્વામી છે તો એને મારે લગાવવું જોઈએ ભગવાનની સેવામાં. માટી છે તો મંદિરના નિર્માણમાં હું લગાવી દઉં, સોનું છે તો ભગવાનના ઘરેણા બનાવવામાં લગાવી દઉં. આવી સમાન દૃષ્ટિથી એ જોઈ શકે છે. માન અપમાનમાં, સ્તુતિ નિંદામાં એ વિચલિત થતો નથી, સમાન રહે છે. શત્રુ મિત્ર, ગઈકાલે 12મા અધ્યાયમાં પણ ભગવાને અમુક ગુણો આપણે ભણ્યા હતા કે જ્યાં ભગવાને કીધું હતું ને, આવો ભક્ત મને પ્રિય છે. આજે પણ કહી રહ્યા છે કે તમે ગુણોથી પર ગુણાતીત વ્યક્તિને કેવી રીતે ઓળખશો? તો આ બધા ગુણો ભગવાન કહી રહ્યા છે કે દુનિયાવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે અને આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર જાણવું જોઈએ. અને જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે. ભક્તિથી જ આ સંભવ છે. મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, કે મારી કેવી ભક્તિ કહે છે? અવ્યભિચારેણ. વ્યભિચારી કોને કહેવાય? એક પતિ છે, એક સ્વામી છે, તો પણ બીજા પુરુષનું ચિંતન કરે, બીજા પુરુષને મળે તો એ છે વ્યભિચાર. સેમ પુરુષો પર પણ લાગુ પડે છે. પત્ની છે તો પણ બીજા સ્ત્રીને જોવું, એ છે વ્યભિચાર. અહીંયા એક સ્વામી છે, એક આરાધ્ય છે, આપણા ખબર છે કે કૃષ્ણ છે, એ જ સર્વ કારણમ છે, તો પણ આપણે જો બીજા કોઈ દેવી દેવતાઓની આપણે ભક્તિ કરી રહ્યા છે તો જો વંદન અને અભિનંદન બધાને કરવું જરૂરી છે. દંડવત પ્રણામ બધા જ દેવી દેવતાઓને કરીશું. બધા જ ભગવાનના અધિકારી છે. જે પણ દેવી દેવતાઓ છે ભગવાનના ભક્ત છે. પરંતુ જો કોઈ એક ઉદાહરણ સાથે સમજીએ, કોઈ સ્ત્રી છે, એ લગ્ન પાછળ જયારે સાસરવાડીમાં ગઈ છે તો ત્યાં સ્વામી એનો પતિ એક જ છે, સેવા બધાની કરે છે કે જમવાનું બધા માટે બનાવી રહી છે, પરંતુ એને ખબર છે કે સ્વામી મારા કોણ છે. સેમ વે અહીંયા ભગવાન કૃષ્ણ છે એ સ્વામી છે, આવી રીતે માનીને જયારે ભક્તિ કરી રહ્યા છે તો આવી ભક્તિને ભગવાન કહે છે અવ્યભિચારિણી ભક્તિ. તો કહે છે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે, ગુણાતીત અવસ્થા. અને તો પછી ફાયદો શું છે? તો કહે છે એ રીતે તે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ, કીધું છે કે એ બ્રહ્મનો આશ્રય હું જ છું. કેવો બ્રહ્મ? આપણે જોતા હોય છે ને, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા. બ્રહ્મ એટલે પ્રકાશ. એ પ્રકાશ જે છે એનો આશ્રય જ ભગવાન છે, કારણ કે ભગવાનના જ દિવ્ય અંગનો એ દિવ્ય પ્રકાશ છે. કેવું છે બ્રહ્મ? તો કે છે અમર્ત્ય, ક્યારે મૃત્યુ નથી થતું, કારણ કે ભગવાન પણ અમર્ત્ય છે. અવિનાશી, ક્યારે એનું નાશ નથી થતું. તથા સનાતન, સનાતન એટલે જે પહેલા હતું, અત્યારે છે ને જે ભવિષ્યમાં પણ રહેશે, એ છે સનાતન. તો સનાતન છે એ અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. ભગવાન કહે છે કે મારા જ લીધે ટકેલું છે. આની સાથે આ 14મો જે અધ્યાય છે એ આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ. હું મારી વાણીને વિરામ આપું છું અને તમારા બધા જ વૈષ્ણવ વૃંદોનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું વૈષ્ણવ મંત્ર સાથે, કે તમારા બધાના લીધે, તમારા બધાના સંગના લીધે મને અવસર મળે છે કે કાર્તિક માસમાં ભગવત ચર્ચા કરવાની, ભગવદ્ ગીતા વિશે ચર્ચા કરવાની. નહીં તો આપણે બધા શું કરતા હોય અત્યારે, કઈ ને કઈ બીજી કોઈ એક્ટિવિટીઝમાં પ્રવૃત્ત હોઈએ, પરંતુ 1 કલાક સુધી આપણે અહીંયા મળીને જે ભગવત ચર્ચા કરી રહ્યા છે એ કરવાનો લાભ ના મળે. એટલા માટે ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.